ચાલો મિત્રો, આજે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ પેસિવ વોઇસમાં જોઈશું. એટલે આપણે એના સ્ટ્રક્ચરની એમાં હેડ બીન થર્ડ આવે, બરાબર. આગળ ઓબ્જેક્ટ આવે, ઓબ્જેક્ટ પ્લસ હેડ બીન થર્ડ બાય સબ્જેક્ટ બિફોર સબ્જેક્ટ V2, એટલે કે સેકન્ડ ફોર્મ ઓફ વર્બ. હવે આપણે ઉદાહરણ જોઈશું. The GB bill had been paid. GB બિલ ચૂકવવામાં આવી દીધું હતું બિફોર લાસ્ટ ડેટ, છેલ્લી તારીખ પહેલાં. લેસન અથવા કે હોમવર્ક હેડ બીન કમ્પ્લીટેડ બિફોર ટીચર ચેકડ. શિક્ષક ચેક કરે એની પહેલાં મેં હોમવર્ક કરી નાખ્યું હતું. The hospital had been cleaned before patients arrived. હોસ્પિટલ સાફ કરી દેવામાં આવ્યું હતું પેશન્ટ આવે તે પહેલાં. The theatre had been become houseful before we got ticket of animal movie. થિયેટર હાઉસફુલ થઈ ગયું હતું અમે એનિમલ મૂવીની ટિકિટ ખરીદી પહેલાં. The maintenance had been completed before the factory started. એક તારીખ ફિક્સ હતી એને પહેલાં ફેક્ટરીનું મેન્ટેનન્સ કરી નાખવામાં આવ્યું હતું. The Harry Potter novel had been read before submitted in library. બરાબર, હેરી પોટર બુક પાછી આપી દીધી વાંચીને. The problem had been solved by the time manager arrived. પ્રોબ્લેમ સોલ્વ કરી નાખવામાં આવ્યો હતો મેનેજર આવે તે પહેલાં. The decision had been made before the meeting was scheduled અથવા schedule. ડિસિઝન લઈ લીધું હતું મીટિંગ થાય પહેલાં. The report had been completed before the deadline. રિપોર્ટ તૈયાર કરી નાખવામાં આવ્યો હતો ડેડલાઇન પહેલાં. The message had been sent before the phone died. મેસેજ કોઈ SOSનો સેવ ઓવર સોલ્વ SOSનો મેસેજ or phone died before phone died. The movie tickets had been bought before they sold out. અમે પિક્ચરની ટિકિટો ખરીદી લીધી હતી સુપરહિટ પિક્ચરની બિફોર ટિકિટ સોલ્ડ, ટિકિટો વેચાઈ જાય પહેલાં. The Gmail had been received before the office closed. પત્ર પ્રાપ્ત થઈ ગયો હતો ઓફિસ બંધ થાય તે પહેલાં. The કંકોત્રી અથવા ઇન્વિટેશન કાર્ડ had been delivered before evening. સાંજ થાય ને પહેલાં અમે કંકોત્રી વેચી નાખી હતી. પછી my uncle and auntie had been arrived before the cake cut. અમારા કાકા કાકી કેક કાપીને પહેલાં આવી ગયા હતા. The document had been signed by the owner before it was submitted. સબમિટેડ કર્યા પહેલાં સાઇન કરી લીધી હતી મકાન માલિકે ડોક્યુમેન્ટ એટલે કે કાગળોમાં. The heroine had been saved by Amitabh Bachchan before the villain killed her. હિરોઈનને બચાવી લેવામાં આવી હતી અમિતાભ દ્વારા વિલન તેને મારે તે પહેલાં. ઠાકુર's hands had been chopped by ગબ્બર. ઠાકુરના હાથો ગબ્બર દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા બિફોર પોલીસ કેમ, પોલીસ આવે તે પહેલાં. Muhammad Ali had not been knocked out by the time over. મોહમ્મદ અલીને નોકઆઉટ કરાયો ન હતો સમય પૂરો થાય તે પહેલાં. Bruce Lee had been died before old age.
ઘરડો થયા તેની પહેલાં બ્રુસલી મરી ગયો હતો. The bank loan had been paid by us before time finished. સમય પૂરો થાય પહેલાં બેંકની લોન ભરી દેવામાં આવી હતી. We had catched the baby before it fell down. છોકરી પડે ને પહેલાં અમે એને પકડી લીધી હતી. તો આજે મિત્રો આટલું જ. પૂર્ણ ભૂતકાળ કર્તરી પ્રયોગમાં કાલે આપણે એનું ડ્રિલિંગ અને સ્ટ્રક્ચર જોઈશું. નેગેટિવ, પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ, ડબલ્યુએચ ક્વેશ્ચન વાળો. તો મિત્રો તમે સમાચાર પત્ર અંગ્રેજીમાં વાંચતા રહેજો, ન્યૂઝ સાંભળવાના, નોવેલ નાની નાની કથાઓ ઇંગ્લિશમાં વાંચવાની. એથી તમારો ઇંગ્લિશ રિયલમાં ઇમ્પ્રૂવ થશે. તો આજે મિત્રો આટલું જ. જય ગુજરાત, જય ભારત.